પરફેક્ટ માપ સાથે મેથીના ગોટા બનાવવા માટે મેં 3 વાટકી બેસન લઈ લીધો છે। એમાં આપણે 1 વાટકી મેથી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં થોડું પાણી એડ કરીને આપણે ખીરું તૈયાર કરી લઈશું। બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, આ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરી લઈશું। હવે એમાં 2 ચમચી લીલું લસણ એડ કરીશું, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, 1 ચમચી આખા ધાણા એડ કરીશું, 1 ચમચી અધકચરા મરી પાવડર એડ કરીશું, ચપટી હળદર એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1 ચમચી ખાંડ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં અડધા કપ જેટલી કોથમીર એડ કરીને મિક્સ કરી લઈશું। હવે એમાં 1 લીંબુનો રસ એડ કરીશું, ઉપરથી અડધી ચમચી સોડા એડ કરીશું અને અડધી ચમચી જેટલું ગરમ તેલ એડ કરીને આપણે એક જ ડાયરેક્શનમાં સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે। તો આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં ગરમ આપણે મેથીના ગોટા ઉતારીને તૈયાર કરી લઈશું। તો બંને બાજુથી આપણે ગોટાને સરસ રીતે હલાવીને સરસ રીતે આપણે તળી લેવાના છે। તો સરસ મજાના ગરમ ગોટા બનીને તૈયાર છે, એકદમ સરસ મજાના।